12/12/2024 સત્સંગી જીવન નિયમની વાત કરીએ જ આપણે આમાં. હવે આમાં સમજવાનું શું છે કે એ અગ્નિ જેમ પેલો કોળિયાની જરૂર છે ને, તેમ આત્માને રહેવા માટે આ શરીર રૂપી આ કોળિયું છે, એની બહુ જરૂર છે. અને સૌથી મોટી વસ્તુ શું છે કે જેમ દીપનો અગ્નિ શ્રેષ્ઠ અગ્નિ માનેલો છે, આપણે ત્યાં દીપદાનને એવું કહ્યું, જેમ મનુષ્ય શરીર જે છે તે શ્રેષ્ઠ માનેલું છે, એના દ્વારા ભગવત પ્રાપ્તિ થાય છે. આ શરીર દ્વારા તમે સમાધિ કરી શકો છો. કેવી રીતે? નિયમ દ્વારા. બાકી ભગવત કૃપા થાય તો જાનવરને પણ થઈ જાય. એટલે આ જે દીપરૂપી આ જે શરીરરૂપી અગ્નિ જે છે આત્મા, તે બહુ કામનો છે કે જે મનુષ્ય શરીરની અંદર હોય. કારણ કે એમાં એને ભગવાન એટલી બુદ્ધિ આપેલી છે કે એના આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરી શકે. એટલે અહીંયા શરીરને જીતવાની વાત કરેલી છે, સમજો. બાકી શરીર જે છે, તમે કહો કે આત્મા ને શરીર જુદું છે, એક બાજુ ભગવાન બ્રહ્મરૂપ થવાની વાત કરે છે. હવે અહીંયા સમાધિમાં છેલ્લે ભગવત પ્રાપ્તિ જીવાત્માને થાય તો પછી પહેલાં શરીરને કંટ્રોલમાં લાવવાની જરૂર જ કાં છે? હેઠેનાક શરીરને સમજો. પણ એ સમજવું બહુ જરૂરી છે કે આપણે જ્યાં સુધી શરીર નિયંત્રણમાં ન આવશે ત્યાં સુધી જીવાત્મા જે છે તે એની અંદર રહેલા પરમાત્મા જે છે તે બંનેને, એટલે જીવાત્માને પરમાત્માનો સાક્ષાત્કાર નહીં થવાનો. એટલે શરીરને નિયંત્રણમાં રાખવું બહુ જરૂરી છે. એના માટે આ નિયમ રૂપી અંગ જે કયા છે એ સિદ્ધ કરવા પડે, એ કમ્પલસરી છે. અને એ આને લીધે છે. મેં તમને શું કહ્યું? જેમ આત્માનું પરમાત્મા જોડે જોડાણ છે, એમ આત્માનું આ શરીર જોડે પણ જોડાણ છે. શરીર વગર આત્મા નહીં રહી શકતો. પરમાત્મા જીવાત્માને અને માયાને બેઉને નહીં છોડતા. એમ જીવાત્મા જે છે તે આ 24 તત્વોનું શરીર જે છે તે શરીર વગર રહી નહીં શકતો. કારણ કે જીવ તો પોતે સ્થિર છે. તો એ ગતિ કેવી રીતે કરી શકે? તો એના માટે એને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 શરીર જે છે એની જરૂર પડે છે. કેવી રીતે? તો સ્થૂળ દેહ અત્યારે જ્યારે આપણે છે તો આપણે જ્યાં ધારીએ તે સ્થૂળ દેહને કારણે જઈએ છીએ. સૂક્ષ્મ દેહ તો શરીર છોડે જ્યારે આપણે આ સ્થૂળ શરીર છૂટે ત્યારે સૂક્ષ્મ ઇન્દ્રિયો દ્વારા જીવ જે છે એની ગતિ ઉપરના લોકોમાં થાય છે, કાં નીચેના લોકોમાં થાય છે. અને કારણ શરીર પણ એટલું જ જવાબદાર છે. કારણ કે જીવની જોડે જડાઈને રહ્યું છે, એને કારણે એના બીજા દેહની પ્રાપ્તિ થાય છે, સમજો. એટલે ગતિ જે છે એના માટે એને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ શરીર જવાબદાર છે. જીવાત્મા પોતે સ્થિર છે. એટલા માટે એ સ્થૂળ શરીરનો પીછો છૂટી જાય છે તો પણ સૂક્ષ્મ શરીર અને કારણ શરીર જે છે તે જીવને છોડતું નથી. એ ક્યારે છોડે? જ્યારે ધામમાં જાય ત્યારે છોડે, ત્યાં સુધી છૂટતું નથી. કારણ કે એની ગતિ જે છે તેનો આધાર પૂરેપૂરો એ સૂક્ષ્મ શરીર અને કારણ શરીરને લઈને છે. કારણ શરીરને લઈને કેમ ગતિ છે? સમજો, એને જેવી ઈચ્છા છે એ લોકમાં એ રીતે એ પ્રમાણે જ ચાલવાનું. અત્યારે તમે આ સમય પર મંદિરે આવી જાઓ છો, સત્સંગમાં આવીને બેસી જાઓ છો, હજુ તો દર્શન ચાલુ થવાને તો કલાકની વાર છે, આરતી થવાને કલાકનો સમય બાકી, તો તમે અહીંયા કેમ આવીને બેસી ગયા? ભાઈ કારણ શરીરમાં એવું નાનું સરખું કારણ શરીર એવું બનેલું છે કે ભાઈ આપણે સત્સંગ કરવો છે, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન આપણે મેળવવું છે. તો એને કારણે તમે આ 1 કલાક વહેલા આવી જાઓ છો, સમજો. મંદિરમાં બેસનારા લોકો પણ અહીંયા નથી આવતા. અને ઘણા તો એવા પણ છે કે કોઈ બીજો બેસતો હોય તેને ગોદાગોદી કરીને નથી બેસવા દેતા. એવા પણ લોકો છે વિઘ્ન સંતોષી, સમજો. બીજાનું બગાડે છે, બરાબર. તો હવે આપણે એને શું કહેવાના? આપણે કંઈ અહીંયા કંઈ કોઈને દારૂ પીતા કે જુગાર રમતા તો શીખવાડતા નથી કોઈને. ઈર્ષા અંદર પોતાનામાં રહેલી ઈર્ષા, સમજો. ઈર્ષા એક એવી વસ્તુ છે કે એ કોઈ પણ બીજાનું સારું જોઈ નહીં શકે. બીજાનું સારું ના જોઈ શકે, બીજાનું જરા પણ કંઈ પણ કોઈ જગ્યા પર વખાણ થતા હોય એ પણ ના સાંભળી શકે. એટલે પછી શું થાય કે જેના પ્રત્યે ઈર્ષા હોય એનું કંઈક સારું થતું હોય એવું હોય તો પછી કાંઈ એનો ભૂતકાળ ખંખોળશે કે ભૂતકાળમાં આવો હતો તેવો. હવે ભૂતકાળમાં ભાઈ હવે જે હોય તે તને ભૂતકાળ જોડે તને કાં કંઈ લેવા દેવા છે? ભૂતકાળમાં તો બધા ભૂત હતા અહીંયા બેઠેલા, બોલો. તો એને શું કરે? બરાબર. પણ હવે એ ઈર્ષા હોય એટલે એનો કોઈ જવાબ નથી તમારી પાસે, બરાબર. ચાલો, આ 8 અનુક્રમે જાણવા તેમાં યમાદી 8 અંગોએ કરીને અંગી સમાધિ સંપ્રજ્ઞાત નામની સિદ્ધ થાય છે. સંપ્રજ્ઞાત એટલે જ્ઞાનવાળી. લોકો કહે કે ભાઈ સમાધિમાં જ્ઞાન ચાલ્યું જાય છે, એવું નથી. સમાધિમાં વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
જીવાત્માને પરમાત્માનું મિલન થાય છે એટલે પરમાત્માના જ્ઞાનની પણ એને પ્રાપ્તિ થાય છે. એ તો અહીંયાના શરીરનું ભાને ભૂલી જાય છે એટલે એવું લાગે છે કે એ જળ જેવો થઈ ગયો. કેમ? એ ભગવાનને વિશે એટલો નિમગ્ન થઈ ગયો છે એટલે. પ્રજ્ઞાનો અર્થ એવું નથી કે ભગવાન જ્ઞાન આપે. પ્રજ્ઞા એટલે શું સમજો? પ્રજ્ઞા એટલે શું સમજો? જ્ઞાન તમારું જે ઉદય થવો એ પ્રજ્ઞા કહેવાય. કહ્યું ને અહીંયા પ્રજ્ઞાચક્ષુ રહેલો છે. પરમાત્માની કૃપા દ્વારા એ ઉદય થાય એટલે એને પ્રજ્ઞાચક્ષુ કે પ્રજ્ઞા કહી. પ્રજ્ઞાને કઈ આ કંઈ બહુ એવો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી શબ્દ નથી. એક સંસ્કૃતનો શબ્દ છે જેને કો રિલેશન જ્ઞાન જોડે જ છે. તેમ જેમ જીવાત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. પણ પરમાત્માની જ્ઞાન સ્વરૂપતાની મહત્તા બહુ મોટી કહી છે અને આપણી અલ્પજ્ઞતા કહી છે એટલે. બાકી પ્રજ્ઞા શબ્દ જે છે તે જ્ઞાનને રિલેટેડ છે. સમજો? સંપ્રજ્ઞાત અવસ્થા એટલે શું છે તે તમે સમજો કે ભાઈ અહીંયા સમાધિ સંપ્રજ્ઞાત નામની સિદ્ધ થાય છે. સંપ્રજ્ઞાત એટલે શું છે કે ભાઈ એ પરમાત્મા જોડેનો એનો સંસર્ગ થઈ ગયો, કોન્ટેક્ટ થઈ ગયો, જીવનો સાક્ષાત્કાર થઈ ગયો. કોન્ટેક્ટ તો છે જ એનો, કર્મફળ પ્રદાતા ઈશ્વર તો અંદર રહેલા જ છે, બરાબર. પણ એનો સાક્ષાત્કાર થયો, બ્રહ્મ સાક્ષાત્કાર. એટલે એને સમાધિમાં ભગવાન જોડે એની ડાયરેક્ટ મુલાકાત થઈ ગઈ જીવાત્માની. અને મુલાકાત થઈ તો જીવાત્માને પરમાત્માની થાય, એને શરીર જોડે કોઈ લેવા દેવા નથી. એટલે અહીંયાના શરીર જે છે એનું એ ભાન ભૂલી જાય છે. બહુ સિમ્પલ વાત છે. તમને વધારે સુખની પ્રાપ્તિ થાય ત્યારે ઓછા સુખનો તમે ત્યાગ કરો. ભગવાને વચનામૃતમાં નહીં કહ્યું? રૂપિયો પહેલાં કોળી, પછી રૂપિયા કરતાં સોનામોર. તો એક પછી એકમાં સુખ તમને વધારે છે, મહત્ત્વ એનું વધારે ખબર છે. તો તમને સોનામોરનું સુખ દેખાય એટલે તમે રૂપિયોને કોળી છોડી જ દેવાના છો. સમજો? એમ જીવને જ્યારે ભગવાનને વિશે સમાધિનું સુખ આવે એટલે એ ધીરે 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 અહીંયાનું સુખ જે છે તે ભૂલી જાય. પણ પેલી વાસના એવી હોય છે કે ઘણી વખત સમાધિ નિષ્ઠ હોય એને પણ ત્યાંથી પાછળ લઈ આવે છે અહીંયા ભગવાન કહીને. હવે એ વાસનાવાળા જે હોય એ પરમાત્માએ કૃપા કરીને કોઈને સમાધિ કરાવેલી હોય, સમજો, ને વાસના હજુ નિર્મળ નહીં થઈ હોય, નિર્મૂળ નહીં થઈ હોય. એટલે પછી વાસના અંદરથી ઉદય ભગવાન તો જાણે ને અંતર્યામી પણ કે આને આ વાસના છે. એટલે ભગવાન જાણી જોઈને એ વાસના ત્યારે પ્રેરાવડાવે. એને શું કરે? કેટાલિસ્ટ તરીકે ભગવાન કામ કરે. એટલે એ તપ દઈને નીચેથી અંદરથી ઊભી થાય એટલે પેલો પાછો ત્યાંથી એની વાસના એને પાછો ખેંચી લાવે. કારણ કે ભગવાન તો અંદર રહેલા જ છે ને, સમજો? એટલે ભગવાને કહું ને, સમાધિ નિષ્ઠ વ્યક્તિને પણ વાસના હોય તો વાસના એને પાછી લઈ આવે. અને સમાધિ થવી એને વાસના જોડે લેવા દેવા નથી પાછી. સમજો? સમાધિ નિષ્ઠ થઈ જાય તો પણ વાસના રહી ગઈ હોય અમુક આ લોકની. કેમ? તમને સમજો? સમાધિ થવું એ એનું એક બાજુ ધ્યાન થઈ ગયું, પણ પહેલાં પેલી વાસના નિર્મૂળ નહીં થઈ હજુ, બરાબર. એટલે વાસના નિર્મૂળ કરવા માટે પાછું એને આમાં જે કહ્યું એ પ્રમાણે આત્મનિષ્ઠા, ભગવાનને વિશે ઉપાસના જોઈએ અને નિયમમાં રહેવો જોઈએ. અને ભગવાનનું મહાત્મા જાણતો હોય પૂરેપૂરો તો પછી એને વાસના નિર્મૂળ થઈ જાય. પણ હવે પેલી પરમાત્માની કૃપાએ કરીને સીધી જ ભગવાને સમાધિ કરાવી નાખી હોય, પછી ભગવાન એને પાછો લાવ્યો તો પાછો એક સત્સંગમાંથી ચાલ્યો જાય કે આમ તેમ થાય તો પેલી વાસના કરીને પાછો જગતનું સુખ ભોગવતો થઈ જાય. આઈડિયા આવ્યો? વાસનાનો કમાલ આવો છે, સમજો. પેલો હતો તે કહેતો નહીં હતો, સમાધિમાં હતો ને ઉપર સોનાની ઈંટો મૂકતા હતા, એ ખેંચવા ગયો. સોનાની ઈંટ ખેંચવા ગયા તો સોનાની ઈંટ તો હાથમાં નહીં આવી, પણ નીચેથી કંઈ બીજું બહાર આવી ગયું. વજન બહુ જોર પડી ગયું ને એટલે પેન્ટ બગડી ગઈ એની, ઝાડા પેશાબ થઈ ગયા ને કાચું સોનું બહાર આવી ગયું બધું. સમજી ગયા? આ ચરિત્રમાં આવે છે, બરાબર. એને એવું થયું કે આ સોનાની ઈંટ બધી ચણાઈ છે તો એને એમ કે એક ઈંટ ખેંચી લઉં. એ ભગવાને લીલા કરી એવી, સમજો. કારણ કે એને વાસના હતી સુવર્ણની, ધનની. એ ભાઈ ખેંચવા ગયા. કેમ? આ ધ્યાનને વિશે, સમાધિને વિશે. હવે ખેંચાઈ જ નહીં ભાઈ. બહુ જોર કાઢ્યું તો સોનાની ઈંટને બદલે બીજું કંઈ નીકળી ગયું. ચક્ર ખુલી ગયા બીજા, બરાબર. બધા ચક્રો હતા તે નીચેના ચક્રો ખુલી ગયા ને એટલે નીચે બધું બગાડ થઈ ગયો, સમજો. એટલે સમાધિ થાય પછી પણ જીવને વાસના રહી જાય છે, સમજો. એટલે અહીંયા એક સમજવાવાળી વસ્તુ શું છે એ સમજવા જેવી આપણે છે કે જો સમાધિ નિષ્ઠ વ્યક્તિ હોય એને પણ વાસના રહી જાય તો એ આ જગતની વાસનાએ કરીને, જગતના વાસનાએ કરીને સુખ માનીને અહીંયા પંચ વિષયના સુખમાં પાછો આવી શકે છે. તો પછી અત્યારના જીવ જે કોઈ તમારી આજુબાજુ ઉપર નીચે મંદિર આવતા હોય તે બધા પણ પંચ વિષયનો સુખ તો ભોગવતા જ હોય ને. તો પછી તમે એની ઉપર બહુ મોટી આશા રાખો ને લડાઈ ઝઘડો કરો તો એમાં વાંક તમારો છે, એનો નથી. હું તમને એટલે કહું છું વારે વારે
કે કોઈની જોડે ઝઘડવાથી કોઈ ફાયદો નથી, કારણ કે એ અનાદિકાળથી જે કર્મ કરતો આવેલો છે, જે વાતાવરણમાં રહી છે, જેનો એ સંગ કરે છે, તેવી એ ક્રિયા કરે છે. પછી તમે એની વાસના જે છે એની ઉપર કાપ મૂકવાની વાત કરો તો એને તમારી ઉપર ગુસ્સો આવે ને, કારણ કે તમે એને જે વિષય જોઈએ છે કે જેનાથી એને અનુકૂળતા દેખાય છે તે અનુકૂળતા પર તમે કાપ મારો છો, એટલે એને એ પ્રતિકૂળ થઈ ગયા તમે એના માટે, એટલે તમારી ઉપર એને ગુસ્સો આવે, 100% આવે. એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, બધાને તમારા જેવા નહીં સમજવાના, બધા તમારા જેવા નથી હોતા, બરાબર. એક ટીમની અંદર 11 ખેલાડી રમવાવાળા હોય તો બધા થોડા એક સરખા હોય છે. પહેલાં 5 બેટ્સમેન હોય, 6થો ઓલરાઉન્ડર હોય, 7મો વિકેટ કીપર હોય, પછીના 4 બોલર હોય. તો 4 બોલર પહેલાં 5 જણા બેટિંગ કરે એવી રીતે થોડી બેટિંગ કરી શકે, સમજો. અને નીચેના 4 જે બોલિંગ કરતા હોય એવી રીતે પહેલાં 5 થોડા બોલિંગ કરી શકે, બધાનું અલગ અલગ કામ છે ને. હવે રમે તો બધા ક્રિકેટ જ છે અને રમે બધા ઇન્ડિયા માટે જ છે, સમજો. ટીમ ઇન્ડિયા જ છે, તો એ 11ના અલગ અલગ રોલ છે અને એ 11 અલગ અલગ કામ કરે છે. કેમ? એ 11માંથી બધાને અલગ અલગ ટ્રેનિંગ મળેલી છે, બધાના અલગ અલગ કર્મ છે. પેલા એ બોલિંગ શીખ્યો એટલે એનું બોલિંગ પર ધ્યાન છે, તેનું બેટિંગમાં નથી. પેલો તેનું બેટિંગમાં છે. પેલો ઓલરાઉન્ડર છે તે બંનેમાં થોડો થોડો છે. પેલો વિકેટ કીપર છે તે એ સ્પેશિયલાઇઝ વિકેટ કીપિંગ કરે છે. તેમ મંદિરે આવનારા બધાનું પણ અલગ અલગ હોય ને, તમે સમજો. પણ આ બધી નાની નાની બાબત આપણે ખબર નહીં પડતી, એટલે આપણે ઝઘડા થાય છે, ગુણ અવગુણની પ્રવૃત્તિ થાય છે. આપણે બધાને સરખા માનીએ છીએ કે આવો છે, પેલો છે, અને બધાને આપણે આપણા મીટરથી ચેક કરવા માંગીએ. બધાના મીટર ભગવાને સેપરેટ બનાવેલા છે. તમારા ઘરે હું મારું લાઇટ બિલ જોવા આવું તો મારા ઘરનું લાઇટ બિલ તમારા ઘરે આવે ખરું? એમ તમારું લાઇટ બિલ મારા ઘરે આવે? સમજો, ના આવે, કારણ કે બંનેના ઘરના ઇલેક્ટ્રિસિટીના વાયર ને કરંટ ને બધું જુદું જુદું છે ને મીટર જુદા જુદા છે ને બંનેનું કન્ઝમ્પશન જુદું જુદું છે, ટોટલી બધું જુદું છે, તો જુદું જ આવે ને. તેમાં આપણા બધાના અનાદિકાળથી સંઘ જુદા છે, ક્રિયા જુદી છે, સાધુનો સંઘ જુદો છે, સત્શાસ્ત્રનો અભ્યાસ જુદો જુદો છે, બધું ઘણું બધું જુદું જુદું છે, વાતાવરણ જુદું છે, દેશ જુદો છે, કાળ અલગ અલગ આપણે જોયા હોય, એટલે એ પ્રમાણે આપણા કર્મ હોય ને એ પ્રમાણે આપણે એ કર્મને વિશે આરૂઢ થતા હોઈએ. એટલે ઘણા લોકો મને આવીને એમ પૂછે કે હું બધાનું બહુ સારું કરું તો પણ મારું સારું નહીં થતું. આ બધાને આ પ્રશ્ન હોય જ સારા માણસને કે ભાઈ હું બધાનું બહુ સારું કરું પણ મારું સારું નહીં થતું. અરે ભાઈ, પણ તું બધાનું સારું કરે છે એ વાત સાચી છે, બરાબર છે, પણ તારી જોડે જે રહેલા છે એ અત્યારે તને ભાગ્ય યોગે કરીને નથી સારા માણસ મળ્યા, તો એ થોડું સારું કરવાના જ તારા, એ તારા જેવા થોડા છે, એ તારા જેવું થોડું વિચારે છે. તું એવું વિચારે છે કે તું સારું બધાનું કરશે તો તારું સારું થશે, પણ એ લોકો થોડું એવું વિચારે છે, સમજો. એ લોકો એ માનસિકતામાં નથી જીવતા ને કે હું બધાનું સારું કરીશ તો મારું સારું કરશે. એ લોકો તો એવું વિચારે છે કે મારું સારું થવું જોઈએ, બીજાનું જે થવાનું હોય તે થાય, તો એ એના પ્રમાણે ચાલે છે, તું તારા પ્રમાણે ચાલે છે. એટલે એ એમ વિચારે છે તો એને આપણે કંઈ કહેવાની જરૂર નથી ને તમારે કંઈ એને એ તમને કંઈ કહે તો એમાં કંઈ ફાયદો નથી, કારણ કે તમે એની વાત માનો તો એ ખોટી છે, એ તમારી વાત માને તો એને એ માનવામાં નહીં આવવાની, તમારી વાત ભલે ખરી હોય. એટલે એ બધી બાબત પ્રત્યે બહુ ટાઈમ પાસ કરવા જેવો નથી કે ટાઈમ બગાડવા જેવો નથી. આ બધી પ્રેક્ટિકલ વાત છે, સમજો. કોઈ પણ વ્યક્તિ પાછળ વ્યક્તિગત રીતે કોઈ સમય બગાડવા જેવો નથી. જેને જે કરવું હોય તે જે કરવાનો છે, બરાબર. લોકો ચોટલી પાછળ મગજમારી કરવા આવે જ ને કે નાની ચોટલી જોઈએ, આ બહુ મોટી ચોટલી છે, આટલી મોટી કેમ જોઈએ, અહીંયાથી નહીં જોઈએ, અહીંયાથી જોઈએ, બરાબર છે, આમ બહુ લાંબી વધારે પડતી લાંબી છે, આ જાડી છે. અરે ભાઈ, મારી ચોટલી છે, મારું માથું છે, મારો હજામ છે, એને બિચારાએ જેમ વાળ કાપ્યા તેમ કાપવા દીધા મેં એને. હવે એમાં આટલી બધી ચિંતા તને કા છે? એટલી વાર મેં મારી ચોટલી નહીં જોઈ કે કેવી છે, તો તું કા આટલી બધી ચિંતા કરે છે? એક ભાઈ હમણાં આવીને કહી, વાસુદેવભાઈ તમારા વાળ તમે બુઢ્ઢા થઈ ગયા, બધા સફેદ વાર થઈ ગયા, તો હું બુઢ્ઢો નહીં થાય માણસ? અમરપદો હું કંઈ પેલા ઇન્દ્રના સ્વર્ગમાં જઈને અમૃત પીને આવેલો છું? માણસ બુઢ્ઢો નહીં થાય? માણસ મરે છે તો બુઢ્ઢો નહીં થાય? સમજો, બુઢ્ઢો તો થાય ને, બધા માણસ બુઢ્ઢા થાય, તો હું પણ બુઢ્ઢો થાઉં. હવે એને શું લેવા દેવા છે આ બધી બાબત જોડે? પણ હોય એવું, એ એના એ છે, આપણે આપણા છે, ચાલવા દેવાનું, બહુ ચિંતા નહીં કરવાની, બરાબર. આપણે આપણું કામ કર્યા કરવાનું, બરાબર, કારણ કે એ સત્યને સાબિત કરવું બહુ અઘરું છે. જોયું કે નહીં, પેલો અતુલ સુભાષ જે મરી ગયો, મેં તમને કાલે જ વાત કરેલી, જેનો વિડીયો બહુ લીક થાય છે,
3 કરોડનો દાવો એની ઘરવાળીએ એની ઉપર કરી દીધો, ડાવરીનો કેસ, દહેજનો. અને કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ભરણ પોષણ પેટે તારે દર મહિને 40,000 રૂપિયા તારી ઘરવાળીને આપવાના. પેલા એ આત્મહત્યા કરી નાખી લાંબી ટૂંકું લખીને કે પેલી એક ખોટો કેસ કર્યો છે, કોર્ટ આવું કહે છે તો મારે શું કરવાનું? ને મારા જ પૈસાથી એમ કહે કે પોલીસવાળા ફૂટેલા છે, જજ એવો ચુકાદો આપે છે, તો મારે આખી સિસ્ટમ જ બગડી ગયેલી છે. એણે આત્મહત્યા કરી નાખી, મોટો મસમસતો પત્ર લખીને, જોરદાર. સમજો, હવે આત્મહત્યા કરીએ તો હવે એણે ભોગવવાનું ને. દુનિયા તો કંઈ સુધરવાની નથી. એના વિચારોથી દુનિયા થોડી સુધરી જવાની છે કે બધું એક સાથે સારું થઈ જાય, સુધરી જવાનું. એ મરી ગયો, એના મા બાપનો છોકરો ગયો ને એનું જીવન ગુમાવ્યું. એની જોડે ખોટું થયું એ આપણે પણ માનીએ છીએ, પણ આ કંઈ રસ્તો થોડો હતો. મરી ગયો તો એ જ ને, એનું મનુષ્ય જીવન ચાલ્યું ગયું. સમજો, સમજી ગયા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, અહીંયા દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાનું જીવન જીવે છે, અને એ આજનો નહીં, અનંત કોટિકાળથી જીવે છે. કારણ કે તમારા કર્મો જે છે એ તમારા સ્વતંત્ર રીતે તમારા પોતાના છે, એટલે કર્મનું ફળ પણ તમને જ મળવાનું. એમાં બીજો કોઈ જવાબદાર નથી, એટલે બીજા કોઈને જવાબદાર માનવો પણ નહીં. એટલે તમે તમારું આજનું કર્મ સુધારો તો તમારી આવતીકાલ સુધરી જશે. બસ આ સીધો લોજિક છે, સમજી ગયા? એટલે આ બધું ભગવાન પણ કહે છે કે ભાઈ યમ નિયમ દ્વારા સમાધિ થાય, ભગવાનનું સુખ આવે તો તમને જગતના સુખમાંથી તમને એવું થાય કે હાલા ભગવાનમાં આટલું મોટું સુખ છે. ભાઈ ભગવાને કહ્યું તો છે કે કોઈને સમાધિમાં ભગવાન સંબંધી સુખ જો ઘડી બે ઘડી આવેલું હોય, ક્ષણભર આવેલું હોય, તો એને એવું લાગે યુગ યુગથી ભગવાનનું સુખ ભોગવું જોઈએ, એવું મોટું સુખ છે ભગવાનનું. તો એને એ ખબર પડે કે આ જગતનું આટલું સુખ છે ને ભગવાનમાં આટલું સુખ છે. એટલે ભગવાન તે સમયે બધાને સમાધિ કરાવતા હતા. ભગવાન કંઈ પોતાનું સારું લગાડવા માટે સમાધિ નહીં કરાવતા હતા. મુક્તાનંદ સ્વામીને પણ એવું થઈ ગયું. સમજો, હવે અહીંયા બીજો પણ એક લોજિક છે. જ્યાં મુક્તાનંદ સ્વામી જેવા આટલા મોટા સંત જો શ્રીજી મહારાજને ભગવાનને ભગવાન તરીકે ન ઓળખી શકતા હોય, અને જો એને ખોટા જજ કરી શકતા હોય કે આ નારાયણ મુનિદેવ હું નવું નવું તૂટ લઈને બેસી ગયા છે, રામાનંદ સ્વામી જેવા આટલા જોરદાર સંત હતા, એ સમાધિ નહીં કરાવતા હતા, તો નારાયણ મુનિદેવ કા નવું નવું સમાધિનું તૂટ લઈને બેસી ગયા. આવું જો મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ શ્રીજી મહારાજ વિશે વિચારી શકતા હોય, તો તમારા વિશે પણ કોઈ ખોટું વિચારી શકે છે. તો એમાં કંઈ ગભરાવાની જરૂર નથી, નથિંગ ટુ લૂઝ. જ્યાં ભગવાન વિશે મુક્તાનંદ સ્વામી, ભગવાન તો ભગવાન છે, હવે એમાં તો કોઈ મિનમેક નથી. અને મુક્તાનંદ સ્વામી જેવો તો કોઈ સાધુ નથી, કારણ કે શિક્ષાપત્રીમાં મુક્તાનંદ સ્વામીનું નામ મહારાજે લખેલું છે. સમજો, તો મુક્તાનંદ સ્વામી જેવો સાધુ ભગવાનને વિશે, ભગવાન ન માને ભગવાનને, અને સમાધિ કરાવતા હોય ને એમાં એ ભગવાનને ખોટા માની શકતા હોય, તો પછી તમને કોઈ ખોટા માને કે તમારા વિચારો જોડે કોઈ એગ્રી નહીં થાય, તો એમાં કાં કંઈ ગુસ્સે થવાની જરૂર છે? મને તો હવે એવું કંઈ લાગતું જ નથી, મને કંઈ અસર જ નહીં થતી. હવે પેલો કંઈક આવું કહી શકે છે, એના વિચાર છે. અરે મુબારક. સમજો, આ બધો આપણો ગુબાર હોય છે એક પ્રકારનો, તો બધું બદલી નાખીશ, બધું સુધરી જશે, ક્રાંતિ લાવી દઈશ. ક્રાંતિ આવી જતી હોય, બધું સુધરી જતું હોય, તો રામચંદ્ર ભગવાને આટલા વર્ષો અહીંયા રાજ કર્યું, શ્રી કૃષ્ણ ભગવાને આટલા વર્ષો અહીંયા રાજ કર્યું, શ્રીજી મહારાજ હમણાં ગયા ને 200 વર્ષ જ થયા, તો બધું સુધરી નહીં ગયું હોય? બધું તમને 24 વર્ષનું સોનું નહીં મળી ગયું હોય ચોખ્ખું? સમજો, બરાબર? બધા સુધરી નહીં જાય એવું કોઈ દિવસ તમે કોઈ ચોપડામાં કે ઇતિહાસમાં કે કોઈ ભૂગોળમાં કે કોઈ પુસ્તકમાં કે કોઈ શાસ્ત્રમાં એવું વાંચ્યું કે એક સમય એવો હતો કે બધા સુધરી ગયા? એવો કોઈ કાળ હતો કે જેમાં બધા સુધરી ગયા હોય? આમાં સામે પણ શું આવ્યું? યુગના ધર્મોમાં બાહ્ય અને અભ્યંતર બંને આવે. બહાર કળિયુગ વધતો હોય તો પણ અંદર સતયુગ વર્તતો હોય તો એ માણસ સુધરી જાય. એને સમ દમ ક્ષમા સત્ય શૌચ આદિ જે કોઈ નિયમ છે તેમાં એ આવી જાય અને ભજન કરવા માંડે, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન. પણ કોઈ જગ્યા પર તમે એવું વાંચ્યું, અત્યાર સુધી કોઈ વાંચ્યું હોય તો મને કહેજો કે એક સમય એવો હતો કે જ્યારે પૃથ્વી પર જેટલા જીવ હતા તે બધા સુધરી ગયા, બધા એક સાથે. પહેલાં સતયુગને વિશે બધાની એવી ભગવાન સંબંધી ઉપાસના હતી, પ્રથમ સતયુગને વિશે. પછી બીજા સતયુગને વિશે ન હતી. એટલે પ્રથમ સતયુગને વિશે કદાચ તમે એવું કહી શકો કે ભાઈ ત્યારે બધા સુધરેલા હતા, પણ ભગવાને કર્મ કરવાની બધાને સ્વતંત્રતા આપી છે. એટલે ટેકનિકલી જોવા જાવ તો ભગવાને બધાને બગડવાની સ્વતંત્રતા આપી કે તમે જાતે કર્મ કરો ને જાતે જ બગડો, એમાં હું વચ્ચે ના આવું. કેમ? એમાં ભગવાન પોતે બહુ મોટા ચાલબાજ છે. સમજો,
કે આ એનું ડાપણ જેવું કરશે ને, જ્ઞાન શક્તિ મેં એને જે આપી જેનું એ ડાપણ કરશે ને, તો એટલો મારાથી દૂર જશે, માયાથી એટલો નજીક જશે, નવા નવા આવિષ્કાર કરશે, એ નવી નવી શોધખોળ કરશે, પણ એ પોતે પોતાની જાતને ને મને ઓળખવાનો પ્રયત્ન નહીં કરશે. સમજો, બહુ મોટો ખેલાડી જા. એક બાજુ એવું કહે કે હું મારા સંબંધી જ્ઞાન આપું ને બધાને બહાર કાઢું, ને એક બાજુ એને લીલા વિભૂતિ ચલાવવી છે. બે વાત સાચે શક્ય જ કેવી છે સાથે? જો એણે બધાને મુક્ત કરી નાખવો હોય તો મુક્ત થઈ શકે છે એના સંકલ્પથી, તો લીલા વિભૂતિ બંધ થઈ જાય. સમજો મારી વાત, વચ્ચે નહીં બોલો અશોકભાઈ, લિંક તૂટી જાય છે. સમજી ગયા? એટલે બંને વાત વિરોધાભાસી છે. એને જો બધાને સત્સંગી કરી દે, બધા સત્સંગી થઈ ગયા, ભગવાન તો સત્ય કામ સત્ય સંકલ્પ છે, બધું નહીં કરી શકતા, તો લીલા વિભૂતિ બંધ થઈ જાય. બધા જ ધામમાં પહોંચી જાય તો પુનરાવર્તી ધામમાં આવી જાય. ત્યાં તો કોઈ ડિસ્ટન્સ કે ત્યાં કોઈ કાળ કર્મ અને માયા લાગતું નથી, બધા જ ધામમાં પહોંચીને ભગવાનનું સુખ નહીં ભોગવતા થઈ જાય, તો લીલા વિભૂતિ બંધ થઈ જાય. તો એને લીલા વિભૂતિ તો ચાલુ રાખવાની છે, તો એ લીલા વિભૂતિ એને ચાલુ રાખવાની, તો 84 લાખ જાતની યોની પણ ચાલુ રાખવાની છે. 84 લાખ જાતની યોની એટલે આ 4 યુગ પણ ચાલુ રાખવાના છે, બધું જ ચાલુ રાખવાનું છે. બરાબર, બધું ચાલુ રાખવાનું. ને પાછું ગીતાજીમાં પોતે શું કહે કે કોઈ કરોડમાંથી કોઈ એક મને પામે છે, એટલે ઉપર જવાનો જે રેશિયો છે તે કરોડ જેમ એક છે. તો પછી લીલા વિભૂતિ બંધ કાઢી થવાની? સમજો, આઈડિયા આવેલો. બહુ મોટી ભૂલ ભૂલામણી ગલી બનાવેલી છે એણે. તમે વિચાર કરો ને તો બહુ મોટી ભૂલ ભૂલામણી ગલી બનાવેલી છે એણે. બરાબર, એ હીરો નહીં, સમજી જા. એને જરા આમ તમે ટેકનિકથી વિચારો ને કે આ માણસ બહુ ખતરનાક માણસ છે, આ બહુ ડેન્જરસ માણસ છે. સમજો, ડેડલી ડેન્જરસ કહે ને એવો માણસ છે આ. પાછા એનામાં ગુણ બધા, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બરાબર, દયા કારુણ્ય, બધા ગુણ. પણ ક્યારે? જ્યારે જીવ એના સંપર્કમાં આવે, એની શરણાગતિ સ્વીકારે, એની ઉપર એ જીવ ઉપર એ પોતે કૃપા કરે ત્યારે. બાકી જીવ પોતાની બુદ્ધિ આ બધી ચલાવવા ગયો, એમાં તો આટલો બધો દૂર ચાલ્યો ગયો. બાકી પ્રથમ સતયુગમાં બધા એનું જ ભજન કરતા હતા. તો હવે કેમ આટલા બધા લોકો ભજન કરતા જ બંધ થઈ ગયા? 99% 95% લોકો તો ભજન કરતા જ બંધ થઈ ગયા છે, અને 5% વાળા બધા જે કોઈ છે તે બધા આમ તેમ અટવાયેલા છે. સમજો, તો આ બધું કેવી રીતે થયું? થયું કેવી રીતે? બરાબર, એટલે વિચાર આવો બધો કરવાનો છે. સમજો, બધી વસ્તુ પુસ્તકમાં લખેલી નથી હોતી. થોડીક વસ્તુ તમારે જાતે વિચારવી પડે કે આ માણસ એક બાજુ એવું કહે છે કે ભાઈ બધાના આપણે જે કોઈ પાત્ર કુપાત્ર જીવ આપણા પ્રસંગમાં આવે, સંગમાં આવે, એ બધાને ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને અહીંયાથી બહાર કાઢવા છે. ચાલો ભાઈ, બહાર કાઢ્યા, જેટલા આવ્યા એ બધાને કાઢ્યા, પણ જીવ તો અસંખ્ય છે. તો કેટલા બધાને કાઢ્યા તો પણ એનાથી કેટલા બધા ઘણા કેટલા બધા તો બાકી જ રહી જાય ને પાછા. સમજો, પણ એ બાકી રહેવાના જ છે. એમાં ભગવાનનો અવગુણ લેવાની જરૂર નથી. આ તમને ભગવાનનો અવગુણ બતાવવાનો નહીં કહેતો હોય તમે કહો કે આ ભગવાનનો અવગુણ લઈ છે. ના, જીવ અસંખ્ય છે, અને એ અસંખ્ય જીવ જે છે તે પણ અનાદિકાળથી છે પાછા. સમજો, તો એ આમનું આમ ચાલતું જ રહેવાનું છે. એટલે હું તમને શું કહું છું કે આપણી દાઢીના વાળ સફેદ દેખાતા હોય તો સવાર પડે એટલે આપણે રેઝર લેવાનું અને આપણે આપણી દાઢી કરી લેવાની. સમજી ગયો દીપક? જો આજે તું કેવો લાગે છે? દાઢી કરી તો મસ્ત લાગે જ છે. એવું છે. બાકી તમે આખા ગામની પંચાયત કરવા જાઓ તો તમારું જ રહી જાય, કારણ કે એ તો કોઈ કરોડમાંથી એકને જ લઈ જાય છે. એનું સ્ટેટમેન્ટ છે, કોઈ કરોડમાંથી કોઈ એક મને પામે છે. બરાબર, ગમે એટલી વાર રીનીટ આપે ને, પેલો દેવાંશી સાથે જ નથી આવી આ વર્ષે જ, એની જોડે જ હતી આકાશમાં. બરાબર, ભાઈ એણે નહીં એડમિશન લીધું BDSમાં ગયા વર્ષે. સમજો, તો આ વર્ષે આવી એટલે દેવાંશીએ કીધું ઓ તું આવી ગઈ અહીંયા, કેમ રીનીટ આપી પણ દેવાંશી સમજી ગયા નહીં તું? એટલે દેવાંશી કે સમજી ગઈ, ચાલ આવી જા. હવે એ FYમાં આવી, આનું 1 વર્ષ પૂરું થઈ ગયું. દેવાંશીના બાપા ક્યાં ગયા? આપણા નિલેશભાઈ ગયા. દેવાંશીના બાપાને એવી થઈ ગયેલી ગયા વર્ષે ઈચ્છા કે આપણી છોકરી રીનીટ આપે. મેં કહું ના, કોઈ કામ નથી. ભગવાને જે કરેલું હોય તો આપણા માટે આપણા કર્મ પ્રમાણે બરાબર જ કરેલું હોય, કંઈ જરૂર નથી. મેં કહું બરાબર,
કેમાં મળે છે? આમાં મળે જ ને એડમિશન. લઈ લેવું તરત દાનને મહાપુણ્ય. લઈ લીધું તો 1 વર્ષ પૂરું થઈ ગયું. પેલી આવી પાછી એની જોડે જ છગન મગન ભેગા થાય ને પેલા પેટ્રોલ પંપ પર, એવી રીતે પાછળ જ. સમજો 1 વર્ષ બિચારીનું ખોટું બગડું ને એના બાપાના પૈસા બગડા તે અલગ. બરાબર. હવે દિવાનસિંહની એ જુનિયર થઈ ગઈ, તે દિવાનસિંહે બધા ચોપડા બોપડા બધું લઈ લીધું એણે. બરાબર. એટલે આવું થાય. આપણા ભાગ્યમાં જો એ જ થાય. બહુ ખેંચતાન નહીં કરવાની. પછી આપણું ભાગ્ય આપણી આગળ ચાલતું હોય એ પછી ગૃહમંત્રી પણ કંઈ નહીં કરી શકે ને પ્રધાનમંત્રી પણ કંઈ નહીં કરી શકે. બરાબર. તમે ગમે તે લાઈનમાં જાઓ, ગમે તે તમે ગોડ ફાધર બનાવી દો, પણ તમારા ભાગ્યમાં રૂપિયા પૈસા ન કમાવાના હોય તો ન જ કમાવો. લખીને આપું છું, જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો. જાઓ. તમે 1000 બાપ બદલી નાખો ને, 1000 ગોડ ફાધર બદલી નાખો, પણ તમારા ભાગ્યમાં ન હોય તો એ સુખ ન મળે, ન મળે, ન મળે. એના કરતાં ભગવાને જેમાં જ્યારે જે રીતે તમને રાખ્યા એમાં કેવી રીતે સુખી રહેવું એ શીખવા જેવી કળા છે. બાકી તમે એમ કંઈ ગોડ ફાધર બદલી નાખો તમારા એટલે શું કહી તમે કંઈ સુખી થઈ જવાના? ગોડ ઇઝ ઓનલી ફાધર, યાદ રાખજો. બરાબર. મને એક જણે પૂછેલું તમારો ગોડ ફાધર કોણ છે? મેં એવું ગોડ ઇઝ ઓનલી માય ફાધર. બીજું આ લોકનો ફાધર છે એ પણ ફાધર જેવો નથી તો મારો તો હું એમ કહું તો એ પોતે જ કહે છે કે હું એનો આ લોકનો ફાધર નથી. બરાબર. તો ગોડ ઇઝ ઓનલી માય ફાધર. સમજી ગયા? એવું છે. આપણા ભાગ્યમાં હોય તો જ મળે. બાકી તમે પેલો સલાહ આપે ને આ સલાહ આપે તો બધાના સલાહ આપવાથી બધા કમાઈ ગયા હોય તો આ હીરા બજાર આખું ખુલ્લું જ છે. જાઓ નહીં, જેને જવું હોય તો કોઈ રોકે હીરા બજારમાં જવા માટે કોઈને? વિજયભાઈ કે હીરા બજારમાં એન્ટ્રી મારવા માટે જવા માટે કંઈ સર્ટિફિકેટ લેવું પડે? કોઈ પણ જઈ શકે જ ને અંદર. લે હવે તમે સુરતની બહાર લોકોને પૂછો તો શું કહે? હીરાનો ધંધો બહુ મોટો ધંધો, બહુ મોટો ધંધો, બહુ મોટો ધંધો. સુરત આખું હીરા પર ચાલે જ. અહીંયા બધા હીરામાં જ છે ને અહીંયા બેઠેલા. આ ભાઈ કેટલા વર્ષથી રહેવું તમે અહીંયા મહિધરપુરામાં? 40 વર્ષથી. હા. બરાબર. હા ભાઈ, લે જોઈ લેવું તમે. હીરા બજારમાં બહુ કમાવાનું છે. સમજી ગયા તમે? ભાગ્યમાં એ જ મળે માય ડિયર. બહુ ચિંતા નહીં કરવાની. બરાબર. એટલે આ બધું જરૂરી છે. પ્રેક્ટિકલ બનો. લેટ્સ બી પ્રેક્ટિકલ અબાઉટ યુ એન્ડ યોર લાઈફ. કે આપણે આપણી રીતે છે જે છે તે આપણું જીવન જે છે તે આપણા કર્મો ઉપર છે. આજુબાજુનું જોવાનું બોવાનું નહીં. બરાબર. ચલો. હે આ અર્થ યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે હે મુનિ. તેમાં પ્રથમના યમાદી 5 અંગો સંપ્રજ્ઞાત નામના અંગી યોગના બાહ્ય અંગો જાણો. બાહ્ય અંગો છે આ. સમજો, બાહ્ય એટલે શરીરને એ બધા બહારથી કરવાના છે તે. અને ધારણાથી 3 તો આભ્યંતર અંગો. ધારણા પછી અંદર થાય, કારણ કે જે ભગવાનને તમારે મેળવવાના છે કે જે ભગવાનને તમારા દર્શન કરવાના છે એની ધારણા કરવી પડે. એટલે એ અંદરથી ધારણા થાય ને. ધારણા, ધ્યાન અને સમાધિ એ છેલ્લા અંદરના 3 ને પહેલાં 5 જે છે તે બહારથી બધું થાય તે છે. તેમ યોગસૂત્ર વૃત્તિકાર કહે છે યમાદિ પંચકમ બહિરંગમ વિધાય અધુના ધારણાદિત્રયમ અંતરંગમ આચક્ષાણ પ્રથમમ ધારણામ લક્ષયતિ. હવે એમના લક્ષણો અને ફળો યોગશાસ્ત્રોક્ત પ્રકારે જ સંક્ષેપમાં પૃથક પૃથક કહે છે. ભાઈ હવે બધાના લક્ષણ કહે છે અને એના ફળ કહે છે. પહેલું, હિંસાદી પ્રતિસિદ્ધ પાપ કર્મોથી અનુષ્ઠાન કરેલા જેઓ સાધક પુરુષને પાછો વાળીને યોગમાં યમયતિ સ્થિર કરે છે તે આ પ્રકરણમાં બુદ્ધજનોએ યમો કયા છે. બરાબર. એટલે શું છે? હિંસાદી પ્રતિસિદ્ધ પાપ કર્મો થકી. ભાઈ મન વચન કર્મથી કોઈની પણ હિંસા કરવી નહીં. એટલે જે શાસ્ત્રોમાં નિષિદ્ધ કર્મ કયા, પ્રતિસિદ્ધ કર્મો જે કયા એનાથી પહેલાં વૃત્તિ વાળવી. દારૂ ન પીવો, ચોરી ન કરવી. બરાબર. કોઈનું કંઈ હિત, બધાનું હિત ઈચ્છવું, કોઈનું કંઈ બગાડવું નહીં. સમજો. મન વચન કર્મથી કોઈનો દ્રોહ ન કરવો. આ બધી મગજમારી પહેલાં મૂકી દેવાની. એટલે જે કોઈ પાપ કર્મ જે છે તે એમ કહે કે શું છે? અનુષ્ઠાન કરેલા જેવો સાધક પુરુષને પાછો વાળીને યોગમાં યમયતિ એટલે સ્થિર કરે છે. એટલે શું છે કે આ બધું બંધ કરીને યોગ કરવાનો એણે કહ્યો. યોગનો અર્થ શું થાય? જોડાણ. કોની જોડે જોડાણ? આત્માનું પરમાત્મા જોડે જોડાણ. હવે આત્માનું પરમાત્મા જોડે જોડાણ કરવું હોય તો પહેલાં શું કરવું પડે કે શરીરે કરીને તમે જે કોઈ પાપ કર્મ કરો જેનો ત્યાગ કરવો પડે. કારણ કે કેમ છે તે આપણે પહેલાં સમજી ગયા. શરીરનો ડાયરેક્ટ કોન્ટેક્ટ જે છે તે જીવ જોડે અપૃથક સિદ્ધ વિશેષણ છે શરીર એનું. શરીર એને નિયમનમાં લાવીને ભગવાન સંબંધી ક્રિયા કરાવશે
તો પેલો પાપ કર્મથી પણ બચશે અને ભગવાન સંબંધી ક્રિયા કરીને ભગવાન સુધી પહોંચશે. એટલે ઇન્દ્રિયો અંતકરણની એને જરૂર છે, સમજો, એવું નહીં કે નથી જરૂર. ચાલો. હે સુવ્રત, તે આ પ્રકરણમાં બુદ્ધજનોએ યમો કયા છે. એટલે એ યમ જે કયા છે તે આ પ્રમાણે. હે સુવ્રત, તે યમો અહિંસા, એટલે જીવ પ્રાણી માત્રની જે અહિંસા રાખવી તે આમાં આવશે. ચાલો. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એમ 5 કયા છે તેવું પાતંજળ સૂત્ર છે. અહિંસા સત્ય જે આખું સંસ્કૃતમાં લખેલું છે, સાંભળો. શરીર, વાણી, મનથી પણ કદાપી કોઈ પણ પ્રાણીને પીડા ન કરવી તે સંતોએ અહિંસા કહી છે. મનસા વચના કર્મણા, કોઈને પણ દુઃખી કરવો નહીં. કોઈનું કામ થઈ શકતું હોય તો કરી દેવાનું. એક ફોન કરવાથી કામ થતું હોય તો કરી દેવાનું, ન થતું હોય તો જય સ્વામિનારાયણ જવા દેવાનું. આપણે આ સિદ્ધાંતને વર્ષોથી વળગી રહેલા છે. મારા એક ફોન કરવાથી જો કોઈનું કામ થતું હોય તો હું કરી દઉં. મારો હાથ લંબાવવાથી જો કોઈનું કામ થતું હોય તો હું કરી દઉં. આજે સવારે પણ મને એકનો ફોન આવેલો કે ભાઈ આ ભાઈને મારી જોડે કામ છે, શું કરાય આમ તેમ, મને એનો નંબર આપજો નહીં. મેં એ ભાઈનો નંબર પણ આપ્યો, સમજો. પછી એ ભાઈનું પેલા શું કર્યું એ મને નહીં ખબર, બરાબર. પછી બીજા પણ અત્યારે એક ભાઈ આવેલા, તમે જોયા. જે પણ કોઈ આવ્યું હોય એને પહેલાં આપણે એવું જાણી લેવાનું કે આપણે કશે વાગે એવું નથી ને, ન વાગે એવું હોય, ભાઈ તારું કામ થાય એવું છે, લે જા, સુખી થા, આગળ વધ, કોઈને નડવાનું નહીં. જિંદગીનો બેઝિક પ્રિન્સિપલ છે આ, કોઈને નડવું નહીં, એટલે કોઈ આપણે નડે નહીં, બરાબર. ચાલો. પછી શું આવે? મનથી પણ કદાપી કોઈ પ્રાણીને પીડા ન કરવી. વચનથી તો કરવી જ નહીં. વચનથી ઘણી વખત થઈ જાય છે તો હું વારે વારે કહું છું, કારણ કે થોડીક બોલવાની એવી ગંદી આદત છે મને, ગોળી સીધી મારું છું એટલે. પણ એ પણ હવે ધીરે ધીરે નિયંત્રણમાં લાવી દેવાની કોશિશ કરું છું, બરાબર. હવે બહુ પહેલાં ગયા વર્ષ કરતાં આ વર્ષે બહુ ફરક છે. હજુ 2 વર્ષમાં આનાથી વધારે ફરક પડી જશે, બરાબર. કારણ કે મેં જોયું કે લોકોને આદત નથી, એ ફોરેન કલ્ચર છે કે તમે સામેવાળાને એ પ્રમાણે કહી દેવો ને તો પેલો માનીને એ પ્રમાણે આગળ વધે. અહીંયા આપણે ત્યાં એવું નથી. અહીંયા આપણે ત્યાં હજુ બધા બહુ એ બાબતમાં બહુ બેકવર્ડ છે. એટલે વચનવાળું પણ આપણે તો એવી રીતે જ માનવાનું કે આપણાથી હિંસા થઈ જાય છે એમ કરીને જવા દેવાનું. કર્મથી તો કરવાની જ ના પાડી છે. કોઈના હાથ પગ ચલાવીને આપણે કંઈ મારવાના નથી, તો આપણું કામ જ નથી, બરાબર. જીવ પ્રાણી માત્રને કોઈને. એટલે મનસા વચના કર્મના કોઈની હિંસા કરવી નહીં. અહિંસા જાતિથી, કાળથી, દેશથી અને સમયથી અનવચ્છિન્ન જાણવી, બરાબર. અનવચ્છિન્ન એટલે શું છે? સાંભળો. જાતિથી એટલે એવું નહીં કે ભાઈ તમે કોઈ એક જાતિમાં છો તો કોઈ બીજી જાતિવાળા તમારાથી નીચી જાતિવાળો છે કે ઊંચી જાતિવાળો છે તો એનું તમે અપમાન કરીને કરો. અહિંસા કોઈ પણ જાતિવાળો કરી શકે છે એનું વ્રતનું પાલન. કોઈ કહે કે ભાઈ ક્ષત્રિય હોય તો ન થાય, ના, એવું નથી. એ પણ કરી શકે છે એનું પાલન, બરાબર. પછી શું કહ્યું? કાળ. ગમે તે કાળમાં તમે અહિંસાનું પાલન કરી શકો છો. પછી શું કહ્યું? દેશ. ગમે તે દેશમાં તમે અહિંસાનું પાલન કરી શકો છો. એટલે કરવું જોઈએ. આમાં એવું કહ્યું છે, આમાં કરી શકો છો એટલે કરવું જોઈએ એમ. જે વ્યક્તિએ યોગ સિદ્ધ કરવો છે તેને ગમે તે દેશમાં, ગમે તે કાળમાં, બરાબર. અને સમયથી અનવચ્છિન્ન જાણવી, બરાબર. ગમે તે સમયમાં એમ. એવું નહીં કે ભાઈ આપત્તિ કાળ આવ્યો એટલે પછી એ કોઈને દુખવી નાખે તો ચાલે, કે એવું નહીં કે ભાઈ બહુ સુખી હોય ને બહુ ઊંચી પોસ્ટ પર હોય તો કોઈને દુખવી નાખે તો ચાલે. બધી ખોટી વાત છે. તમે બીજાને જે પ્રમાણે જે પણ કંઈ કરો, તમે મજબૂત હોવ ત્યારે, તો પછી તમે જ્યારે કમજોર થાવ કાં તમે કમજોર ન થાવ તો પણ તમને કમજોર બનાવવાનું કારણ તો એ થાય. એનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારતનું છે, પિતામહ ભીષ્મનું ઉદાહરણ, બરાબર. પેલી અંબાલિકા અને અંબિકા એ 3 કાશી નરેશની છોકરીને ત્યાં ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય માટે ભીષ્મ પિતા લેવા ગયેલા અને ભારત વર્ષના બધા રાજાઓ આવેલા, બધાને ભીષ્મ પિતાએ ધડામ દઈને હરાવી દીધા અને મુગટ બધાના હાથમાં લઈ લીધા, બરાબર. અને પેલી બંનેને હરણ કરીને લઈ આવ્યા, 2 માટે. અને પેલી તૈયાર નહીં થઈ એક. અને પછી કેટલી લાંબી કહાની થઈ. પરશુરામ પાસે ગઈ ને 3 જન્મે ને પછી શિખંડી બનીને મહાભારતના યુદ્ધમાં આવી અર્જુનજીના રથમાં અને ભીષ્મ પિતાના મૃત્યુનું કારણ બની. હવે સમય તો કેટલો બધો નીકળી ગયો, સમજો. પણ એક પ્રકારની ભીષ્મ પિતાએ કરેલી એ હિંસા થઈ ગઈ. કેવી રીતે? પેલી કોઈ પણ રીતે હસ્તિનાપુર જવા જ તૈયાર નહીં હતી. એનો પ્રેમ બીજો હતો, બરાબર. અને ભીષ્મ પિતા એને જબરજસ્તી લઈ ગયા પાવર, શક્તિથી. તો પછી એ એમની શક્તિના બળે પેલીએ પણ એની શક્તિ બનાવવા માટે તપ કર્યું. પહેલાં પરશુરામજી પાસે ગઈ, પછી શિવજીની ઉપાસના કરી અને પછી એને કરીને એ શિખંડી બની. અને પછી તો તમે જોયું એ પ્રમાણે કે ભાઈ આગળ આવીને ઊભી રહી ગઈ.
ભીષ્મ પિતાએ હથિયાર મૂકવા પડ્યા અને પછી એને કારણે અર્જુનજી એમની પર બાણ ચલાવ્યા, એટલે પેલીએ એનો બદલો ગમે ત્યારે પૂરો કર્યો ખરો. એટલે આજે આપણે એવું માનીએ કે ભાઈ કોઈ વ્યક્તિ કમજોર છે તો તમે એને 2-4 લાફા મારી દેવું તો તમને એમ કે હવે એ શું કરવાનું મારું, શું બગાડવાનું? એ તમારી ભૂલ છે, બહુ મોટી ભૂલ છે. સમજો, કોઈ પણ વ્યક્તિની એ ગમે ત્યારે એને ભગવાન એવી શક્તિ આપશે જ કે તમારા મોઢા પર 2-4 લાફા મારે. તમે એને માર્યા ને એટલે ભગવાનના ચોપડામાં લખાઈ ગયું, પતી ગઈ વાત જ. તમે એને તમાચા માર્યા એટલે તમારે તમારી જાત ઉપર તમાચા ખાવાનું આમંત્રણ આપી દીધું એને. સમજો, બધા કેસમાં આવું છે. તમે કોઈના 10 રૂપિયા પડાવી લીધા કે 100 રૂપિયા પડાવી લીધા એટલે સમજી લેવું તમારા 100 રૂપિયા જવાનું આમંત્રણ તમે કોઈ બીજાને આપી દીધું. આ લખીને જ આપો, કર્મનો સિદ્ધાંત છે, આમાં કંઈ થતું નથી. આ એવી રીતે જ છે. તમે કોઈનો વિશ્વાસઘાત કર્યો એટલે તમારી જોડે વિશ્વાસઘાતનું તમે એક બહુ મોટું જાતે જ સર્ટિફિકેટ લખીને આપી દીધું. બરાબર? એટલે હિંસા આવી રીતે પણ થાય. હવે ભીષ્મ પિતાથી તો અનનોનલી થયેલી ને, એમને કાં ખબર હતી કે આ એને પ્રેમ કરે છે? સમજો, પણ થઈ તેનું પરિણામ તેમને ભોગવવું પડ્યું ને. એટલે આમાં કહ્યું કે જે યોગી છે એને કોઈ પણ સમયમાં અહિંસાનું પાલન કરવાનું છે. એ ભલે બળવાન હોય કે એ ભલે પોતે નિર્બળ હોય કે એ ભલે સામેવાળા વ્યક્તિને ગમે તે કહેવા માંગતો હોય કે કંઈ ન કહી શકતો હોય, પણ પોતે અહિંસાનું પાલન હંમેશા કરવાનું છે. બીજાને દુઃખ થાય એવું નહીં કરવાનું. બરાબર? ચાલો, પછી શું કહ્યું કે ભાઈ અહિંસા વ્રતનો જાતિ વિશેષ એટલે બ્રાહ્મણાદિકમાં જો આવી ગયું ને, એવું નહીં કે ભાઈ અહિંસા એટલે બ્રાહ્મણ જ કરી શકે અને ક્ષત્રિય એનું પાલન ના કરી શકે. આપણે હમણાં જ કહ્યું ને વાત, એવું નથી, બધાએ પાળવાનું છે. બરાબર? પછી શું કહ્યું? દેશ વિશેષ એટલે તીર્થાદિકમાં. ભાઈ તીર્થમાં હું કોઈની હિંસા નહીં કરતો. વડતાલ જાઉં ને તો બધા જોડે બહુ સારો રહે છે, પણ સુરત આવે તો સુરત આવે એટલે પેલો પાછો જેવો હોય તેવો. ના, એવું નહીં ભાઈ. ભાઈ તું વડતાલમાં અહિંસાનું પાલન કરે છે ને, સુરતમાં પણ કરવાનું છે. બરાબર? પછી કાર વિશેષ એટલે ચતુર્દશીયાદિકમાં. બરાબર? એટલે આ બધા જે આપણે કાળ અમુક સ્પેસિફિક નહીં આવતા, વ્રત ઉત્સવના 11 હોય કે એવું કયું હોય, ચતુર્દશી હોય, એવું જે કયું હોય તેમ, એકાદશી આ તે. આપણે એકાદશીએ ક્રોધ ન થાય એટલે આપણે ન કરીએ એમ. ભાઈ એવું નહીં, દરેક દિવસ સરખા, કોઈ દિવસ આપણે હિંસા કરવી નહીં. બરાબર? પછી આવે દેવ બ્રાહ્મણ આદિ પ્રયોજન થકી વ્યતિરિક્ત સમય વિશેષમાં. હવે આપણે દેવ સામે હિંસાનું કોઈ વાત ન કરીએ કારણ કે દેવ બહુ મોટા છે. બ્રાહ્મણ સામે ન કરીએ કારણ કે બ્રાહ્મણ સામે આપણે હિંસાની વાત કરીએ તો આપણું બગડવાનું જ આપણે ખબર છે. કારણ કે બ્રહ્મ હત્યા તો થાય નહીં, એટલે આપણે બ્રાહ્મણને કંઈ બોલીએ તો આપણું જ બગડે. એટલે આપણે એની સામે હિંસા કરવાનું પ્રયોજન ન કરીએ. પણ એ વ્યતિરિક્ત સમય વિશેષમાં જે નિયમ એટલે એને સંકોચ કરવો તે તો મહાવ્રત, એટલે એનો સંકોચ સમય વિશેષમાં જે નિયમ સંકોચ કરવો તે તો મહાવ્રત ન કહેવાય. એટલે આટલા બધા જે કયા એની સામે તમે અહિંસાનું પાલન કરો તો એ મહાવ્રત નથી, એ વ્યક્તિ યોગી નથી. એમ એ તો બધા જ કરે છે. સમજો? બરાબર? તેજીમાં તો બધા કમાય, મંદીમાં કમાય એ ખરો માણસ કહેવાય. બરાબર? એને માથે મારતા આવડવું જોઈએ. મંદીનો સમય એને ઓળખતા આવડવું જોઈએ. એને માથે મારતા આવડે તો મંદીમાં પણ કમાય. બરાબર? પણ પછી તેજીમાં તો બધા કમાય, ખબર જ છે ભાવ વધવાનો જ છે તો લઈ લે ભાઈ, પછી વેચી નાખું 5 દિવસ રહીને, અઠવાડિયે રહીને, ભાવ વધવાનો છે. મંદીમાં કમાય એ ખરો માણસ કહેવાય. આ એવી વાત છે કે ભાઈ વ્રતી જે છે કે પછી સમયનો કે ભાઈ બ્રાહ્મણ છે કે દેવતા છે એની આગળ પેલો અહિંસાનું પાલન કરે તો એ કંઈ બહુ મોટી વાત નથી. પણ દરેક જીવ પ્રાણી પ્રત્યે એરોએ અહિંસાનો ભાવ રાખે તો એ ખરી વાત છે, તો બરાબર છે. અને એવું જ કરવાનું છે. યોગીએ આ જ કામ કરવાનું છે. દરેક જીવ પ્રાણી માત્ર પ્રત્યે એકદમ સીધો સરળ ભાવ. એટલે શું કહ્યું? અહીં તો ક્યારે પણ કોઈ પણ દેશમાં કોઈ પણ સમયમાં કોઈ પણ પ્રાણી માત્રને નહીં અણવું, આવું જે વ્રત તે જ અહિંસા શબ્દથી કહેવા ઈચ્છ્યું છે. કોઈ પણ દેશમાં, એટલે કોઈ પણ દેશમાં, ગમે તે દેશમાં તમે જાઓ, અહીંયા જાઓ કે બીજે જાઓ. સમજો? પછી શું કહ્યું? કોઈ પણ ક્યારેય પણ, એટલે કોઈ પણ સમયમાં. પછી શું કહ્યું? કોઈ પણ સમયમાં. બરાબર? ક્યારેય પણ કોઈ પણ દેશમાં કોઈ પણ સમયમાં કોઈ પણ પ્રાણી માત્રને, એટલે બીજા કોઈ પણ પ્રાણી માત્રને આપણે કોઈ પણ અનિચ્છનીય શબ્દનો પ્રયોગ કરવો નહીં. કોઈને ખોટું લાગે એવું બોલવું નહીં. ભાઈ સારું છે બધું, બહુ ફાઇન, ઓલ વેલ, ઓલ ઇઝ વેલ નહીં, ઓલ વેલ. અમારા હરિભાઈ ઓલ વેલ કહેતા હતા. ઇડિયટ્સમાં તો બહુ પછી આવ્યું. અમારા તો ભાગળ પર પેલો હરિભાઈ જ હતો ને, તે લગભગ હું તમને કહું 25-30 વર્ષ પહેલાં ઓલ વેલ બોલતો હતો. બરાબર? હું તમને કહું ને અમારી પાસે બહુ બ્રિલિયન્ટ માણસનો અખાડો હતો.
એ 30-40 વર્ષ પહેલાં મને પૂછતો હતો, હું વાસુદેવ ગોવિંદ, એનો આ પેટર્ન શબ્દ વાસુદેવ ગોવિંદ, એ મને વાસુદેવ ગોવિંદ જ કહે, કેવું છે ઓલ વેલ? અમે કહું હા ભાઈ ઓલ વેલ. ગોપાલને ગોપીનાથ જ કહેતો હતો, હું છે ગોપીનાથ કેવું છે? ઓલ વેલ. ગોપાલ કહે ઓલ વેલ. બિચારાને એટલી બધી તકલીફ હતી પણ એના મોઢા પર કાયમ હસી જ દેખાય તમને. બોલો, જાત્રાએ લઈ જતો હતો તે, સમજો. તિરુપતિની એ યાત્રા ઉપાડે અને 25, 30, 40 માણસને લઈ જાય ને છેલ્લે એકાદ બે કોઈ એવા પણ આવી જાય ને કે જેને થોડી બીજી તકલીફ હોય એને બેહાડી દે જોડે છે, ચાલ ભાઈ આવી જા, બેસી જા. એવા કેટલા માણસને એણે યાત્રા કરાવી દીધી તિરુપતિની. બોલો, ઘણી બધી યાત્રા કરાય. અમેરિકા ચાલ્યો ગયો, બરાબર. મેં તમને કહ્યું ને, બહુ એ ફળિયાને વરદાન છે. એ ફળિયું જે છે ને અમારું, એને વરદાન છે, સમજો. એ કંઈ અજીબ ગરીબ માણસો ત્યાં બધા આવે છે કુદરતી રીતે. આલું એ ફળિયાને વરદાન છે. એ ફળિયું છૂટ્યું ને મને એનો અફસોસ હકીકતમાં છે, કારણ કે એમાં જે પ્રકારના માણસો રહેતા હતા ને બધા બહુ બ્રિલિયન્ટ માણસો, એમ બધી રીતે ઉણપ દેખાય નહીં કોઈને. અને દિલના એટલે એવા માણસ ને આમ, અરે શ્રીખંડની અંદર જે કાજુ બદામ નાખે ને તો તમે જોઈને ગભરાઈ જાઓ, આટલા બધા કાજુ બદામ તમને એમ થાય, સમજો. જોવાવાળો ગભરાઈ જાય, સમજો, બરાબર. અને જમાડે ભિક્ષુકને બાજો, ભિક્ષુકને કાજુ બદામવાળો શ્રીખંડ, ડિલેરી એમ એવી કે આપણે જે ખાઈએ તે એને પણ ખવડાવવાનું ને એમ, બરાબર, એવી ડિલેરી. એટલે ઘણા લક્ષણ આવા સંગે કરીને આવે ને તો એ સંગે કરીને આવેલા છે અમારામાં, કે જે થાય તે દેખાઈ જાયગા. ખવડાવો ને ભગવાન કારખાનું ખોલે, ભગવાન બેઠેલા જ છે, આપણે અંદર જોડાઈ જવાનું, દેખા જાયગા, બરાબર. એટલે એ લક્ષણો એ લોકોના છે, ક્રેડિટ ગોઝ ટુ ધેમ, સમજો. આગળ જઈએ આપણે. તેવું પાતંજળ સૂત્ર છે, જાતિ દેશ કાલ સમય અનવચ્છિન્ન સર્વભૌમ મહાવ્રતમ. બરાબર. આ પાતંજલિએ સૂત્ર લખી દીધું છે કે ભાઈ તમે સમય સમયે બદલ્યા કરો. પછી અત્યારે આમાં બીજું પણ એક ઉમેરવા જેવું છે, બરાબર. તમારી સામે કોઈ અતિશય બળવાન વ્યક્તિ આવી જાય તો એની સામે પણ તમે અહિંસાનું પાલન કરો, કારણ કે તમને ખબર છે કે આની જોડે લડીને કોઈ ફાયદો નથી. આવા ઘણા લોકો છે અત્યારે, ડોગડા કહીએ ને આપણે, ડોગડા એવા, સમજો. એ લોકોના વર્તનમાં ડોગડું હોય, ડોગડા. હવે એટલે શું હોય સમજો, કોઈ એક વ્યક્તિ કંઈ એવું કરે તો એના પ્રત્યે એ લોકોનો અભિગમ અલગ હોય, સમજો. અને કોઈ બીજો કરે તો એના પ્રત્યે અલગ હોય. એને ડોગળા માણસ કહેવાય, એના સિદ્ધાંત કોઈ નથી, બરાબર. પણ એ વ્યક્તિનું કંઈ બહુ વધારે આગળ નહીં વધે, એ પછી એમાં ને એમાં ઉલઝેલો ને ઉલઝેલો જ રહી. જેને બહુ આગળ જવું છે એને આ બધી માથાકૂટ નાની નાની છોડી દેવાની છે. આ નાની નાની માથાકૂટ છોડી દે એ જ કંઈ મોટું કરી શકે, યાદ રાખજો. નાની નાની માથાકૂટમાં ઉલઝેલા રહેવું, મોટું કંઈ કામ નહીં થાય તમારાથી, કારણ કે એ બધી ઉલઝન એટલી બધી મોટી છે. નાનામાં બહુ મોટી ઉલઝન આવે પછી એને ત્યાં ને ત્યાં જ તમારી ગતિ ત્યાં રોકાઈ જાય, એટલે એને ત્યાં છોડીને આગળ વધવાનું, બરાબર. એટલે પતંજલિએ ના પાડેલી છે કે એવું નથી કે ભાઈ એક દેશ એક જાતિ કે કોઈ એના પ્રત્યે, દરેક પ્રત્યે તમારે સમભાવ રાખવો પડે તો યોગ સિદ્ધ થાય, બરાબર. ચલો એક જ મિનિટ. ધર્મ અધર્મના જ્ઞાનપૂર્વક જ સર્વના હિતને કરનારું જે યથાર્થ વચન તે સત્ય કહ્યું છે. શું કહ્યું? ધર્મ અધર્મનું જ્ઞાન હોવું જોઈએ તમને. સત્ય અસત્ય બોલો એમાં પણ કે ભાઈ આ ધર્મને લાગે છે, આ અધર્મ છે. અને બીજું શું કહ્યું? સર્વના હિતને કરનારું. સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત, સમજો. તમે જે સત્ય બોલો એનાથી કોઈનું બગડવું જોઈએ નહીં. એ વસ્તુ બની શકે સત્ય કડવું હોય પણ સત્ય હિતકારક તો હોવું જ જોઈએ. કડવું તો હોય તમારા માટે અને બીજા માટે, પણ એનું અહિત કરનારું ન હોવું જોઈએ, બરાબર. એટલે વિવાહ સંબંધી કાર્યમાં કોઈની રોજીરોટી જાય એમાં થોડું ઘણું પ્લસ માઇનસ કરવાનું કહ્યું છે. પછી પેલો એમ કહી ત્યાં ના હું તો સાચું જ બોલ્યો ને, અરે ભાઈ ત્યાં સાચું બોલવાની એટલી જરૂર નથી, સમજો. ત્યાં થોડું ઘણું આમ તેમ કરવું પડે, આંટે મેં નમક જીતના, બરાબર. એટલે પછી તમે એમ કહ્યું કારણ કે નહીં તો પેલાનું હિત નહીં થાય. એટલે ધર્મ અધર્મનો વિચાર એટલે કરવાનો કયો કે ભાઈ વિવાહ સંબંધી કાર્યમાં થોડું ઘણું છૂટ આપેલી છે. કોઈની રોજીરોટી જતી હોય તો છૂટ આપેલી છે. ગૌ એની પાછળ કસાઈ દોડતો હોય તો 100% જુઠ્ઠું બોલવું, કારણ કે એ અધર્મ છે. પેલો એની હત્યા કરશે ને તમે એને આંગળી ચીનશો તો તમને એનું બહુ મોટું ગૌહત્યાનું પાપ લાગશે. તો પેલી પૂર્વ દિશામાં જતી હોય તો એને પેલાને કહું એ તો પશ્ચિમમાં ગઈ એમ કરીને પેલાને ઉલટો મોકલવાનો ત્યારે,
એટલે એ અધર્મ ધર્મનો તમને વિવેક ખબર હોવી જોઈએ. એકને એક કૂટ ન કરવાનું, સત્ય જ બોલું જ ને, હું તો સાચું જ બોલ્યો ને, એ ભાઈ તો એમ બોલેલા જ ને. અરે એવું નહીં ભાઈ, એ કયા ટોનમાં બોલ્યો, એનો ભાવ શું હતો, એ કેમ બોલ્યો, એ કોને બોલ્યો, એ તને ખબર છે? કારણ કે ઘણી વખત ઘણા માણસો ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણને સાથે લઈને કંઈ બોલતા હોય. હવે તમે એ ત્રણને ભેગા નહીં કરી શકો એટલે તમારો લોચો થઈ જાય. એને સમજવામાં ખમણ નહીં થાય, લોચો થાય, ગરબડ થાય. બરાબર? એટલે પહેલાં તમારે જોવું પડે કે એ કયા સંદર્ભમાં બોલે છે. આમાં પણ એટલે કહ્યું, ધર્મ અધર્મનો વિચાર કરીને બીજાનું હિત થાય, સર્વનું હિત થાય એવું સત્ય બોલવું. સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત. પ્રિય તો હોવું જ જોઈએ, સમજો. અપ્રિય જરા પણ ન બોલવું. બરાબર? કોઈએ વાળ કપાવેલો એટલે એનો મતલબ એવો નહીં થાય કે એના ઘરમાં કોઈ મરી જ ગયું છે. બરાબર? રોજ 10 જણા 5 જણા એવી રીતે જ પૂછવા આવે છે, કોણ ગયું, કોણ ગયું. મેં કહું 2-4 પેન્ડિંગ કેસ છે ભાઈ, પણ ગયું કોઈ નથી. તે કંઈ પેન્ડિંગમાં જ કરાવી નહીં, અમે કોઈ એડવાન્સમાં કરાવી નહીં ગા, વારે વારે જવું પડે તો પછી એવું જ કહેવું પડે ને એને. કારણ કે હવે પ્રિય બોલવાનું શીખ્યા જ નથી આપણે. લોકો બધાને એમ જ કે કોઈ ગયું હોય, કોઈ ગયું હોય. મેં કહું કે 2-4 પેન્ડિંગ કેસ પડેલા છે ભાઈ, મારે એવું કહેવું પડે. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ